ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે સમૂહ નંબર 16 ની શરૂઆત કરશું. જી આ બાળકો, 15મો સમૂહ અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો 16મો સમૂહ કોનો છે? તો કે પી વિભાગની અંદર 16મા સમૂહના તત્વો એટલે ઓક્સિજન પરિવાર કહેવાય. ઓક્સિજન ફેમિલી તરીકે ઓળખાય છે. જેનું બીજું પણ એક પ્રચલિત નામ છે ચાલ્કોઝન. તમે સૌ કોઈ સાંભળ્યું છે. ધોરણ 11 થી 12માં આવ્યા ત્યાં સુધી આ શબ્દ કાને પડ્યો છે, ચાલ્કોઝન. તો આપણે આજે જોવાના છીએ બે 16મા સમૂહનું નામ ચાલ્કોઝન કેમ પડ્યું, 16મા સમૂહમાં કેટલા તત્વો છે, સમૂહમાં શું છે, અલગ અલગ તત્વો ક્યાંથી મળી આવે છે, કેટલા પ્રમાણમાં મળી આવે છે. શોર્ટમાં આપણે 16મા સમૂહની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે કયા કયા તત્વો છે, શું છે વગેરે. શરૂઆત આપીશું સમૂહ નંબર 16ના તત્વોના નામથી. તો મેં તમને હિન્ટ આપી હતી, યાદ આવે તો. ઓલ્ડ, સ્ટાઇલ, સે, ટીપો, ત્યાં સુધી 11માં. હવે થોડુંક આગળ વધારીએ એક સ્ટેપ. ઓલ્ડ, સ્ટાઇલ, સે, ટીપો, ક્યાં સુધી? તે લીવર ખરાબ ન થાય ત્યાં સુધી ટીપો. જે બેવડો હોય, દારૂ પીને આવ્યો હોય તો ટીપો, એમાં કઈ નવાઈની વસ્તુ છે નહીં. તો આ યાદ રાખવાની એક ટ્રીક છે. આઈ હોપ બધાને મજા આવી છે. જો તો ઓલ્ડ, સ્ટાઇલ, સે, ઓલ્ડ, સ્ટાઇલ, સે, ટીપો, ક્યાં સુધી? એલવી, ધેટ મીન્સ લીવર ખરાબ ન થઈ જાય ત્યાં સુધી. હવે આપણે આ બધાના તત્વોના નામ જોઈએ. જેમ કે ઓલ્ડ નો મતલબ થાય ઓક્સિજન, સ્ટાઇલ નો મતલબ થાય સલ્ફર, સે નો મતલબ થાય સેલેનિયમ, ટી ટેલુરિયમ, પોલોનિયમ, અને લીવર ખરાબ ન થઈ જાય આપણે જે પંક્તિ બનાવી, પોયમની શોર્ટ ટ્રીક બનાવી, એનો મતલબ થાય લીવર મોરિયમ. શું થાય બેટા? લીવર મોરિયમ. એક માનવ સર્જિત રેડિયો સક્રિય તત્વ છે. આ જમણે રિસન્ટલી શોધાયેલું છે, માટે યાદ કરી દીધું. તો યાદ રાખજો બાળકો, સમૂહ નંબર 16ના તત્વો કયા કયા છે? તે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લીવર મોરિયમ. હવે તમે નામ ગોખવાનું કહું કે યાદ રાખવાનું કહું, તમે નહીં રાખી શકો, પણ જે પંક્તિ આપવાનું કહું છું એ જલ્દી યાદ રહી જાય. ઓલ્ડ, સ્ટાઇલ, સે, ટીપો, જ્યાં સુધી લીવર ખરાબ ન થાય ત્યાં સુધી. એટલે એ બાને તમને તત્વના સંજ્ઞાઓ યાદ રહેશે, સંજ્ઞાઓ પરથી નામ યાદ રહી જશે. સમજણ પડી ગઈ? ઓકે, હજી એક સ્ટેપ આગળ વધી બાળકો. તો આ ચાલ્કોઝન ફેમિલી કહેવાય. કઈ ફેમિલી કહેવાય? ચાલ્કોઝન. આ નામની ઉત્પત્તિ કઈ રીતે થઈ, મતલબ કે આ નામ આવ્યું કઈ રીતે? તો એ લોકોએ ગ્રીક ભાષામાં જે આપણું પિત્તળ છે એ પિત્તળને ચાલ્કોઝન કહેતા હતા. કોપર યુક્ત કોઈ પણ મિશ્રિત ધાતુ હોય ને એની માટે એ લોકો ચાલ્કોઝન ધાતુ તત્વો તરીકે નામ પ્રચલિત કરતા હતા કોઈ પણ વસ્તુને. તો ત્યાંથી નામ તારવીને આપણે રાખી દીધું ચાલ્કોઝન. કેમ? કે આજે કોપર રહી ને, જો ધ્યાનથી સાંભળજો, કોપર છે ખરા પણ કોપર એકલી નથી. એ કોપર કાં તો ઓક્સિજન સાથે સંયોજન બનાવેલું હોય, કાં તો પછી સલ્ફર સાથે સંયોજન બનાવ્યું હોય, કાં તો પછી સેલેનિયમ હોય. શોર્ટમાં કહો ને તો એ કોપર ધાતુ આ તમારા 16મા સમૂહના ધાતુ અધાતુ તત્વો સાથે મિશ્રિત થઈને સંયોજનો બનાવતું હતું. તો આવા સંયોજનોને ગ્રીક ભાષામાં ચાલ્કોઝન તરીકે લેવામાં આવે છે. શોર્ટમાં શબ્દનો અર્થ સમજો. આ નામ પિત્તળના ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. પિત્તળના ગ્રીક શબ્દનો અર્થ એટલો નથી કે ખાલી કોપર કે પિત્તળ પરથી જ આવ્યો છે. તમે જાણો છો કે પિત્તળ એ મિશ્ર ધાતુ છે કોપર અને અલગ અલગ ધાતુઓની. પણ બાળકો અહીં ધ્યાનથી સમજો કે જે પણ કાંઈ સલ્ફર છે એના અને કોપરના જે કંઈ સમાવેશ થતા સંયોજનો હોય છે એમના માટે વપરાતો હોય છે. એ જ રીતે 16મા સમૂહના કોઈ પણ ધાતુ અધાતુ તત્વ સાથે કોપરના મિશ્રિત સંયોજનોનો સમાવેશ આ ચાલ્કોઝન ફેમિલીમાં કરવામાં આવે છે. આઈ થિંક બધાને નામની હિસ્ટ્રી ખબર પડી ગઈ છે. યસ ઓર નો? ચલો હવે આપણે આગળ જશું કે આ જે સમૂહ નંબર 16ના જે પણ કઈ ધાતુ અધાતુ તત્વો છે બેટા, એ ક્યાં કેટલા સ્વરૂપે કયા સ્વરૂપે મળી આવે છે, તો એના વિશે આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે ઓક્સિજનથી, કે જે આ પરિવારનો હેડ છે. શું કહે છે કે ઓક્સિજન તમને મને બેને ખબર છે, પૃથ્વી પર વાતાવરણ તમે જુઓ જ્યાં જ્યાં સુધી ફેલાયેલું છે ત્યાં બધે જ ઓક્સિજન જોવા મળે છે. તો આના પરથી એક વાક્ય બનાવી શકાય. શું? તો કે ભાઈ ઓક્સિજન જે કંઈ છે એ પૃથ્વી પર બધા જ તત્વો જે કંઈ આપેલા છે એ બધા જ તત્વોમાં સૌથી વધારે પ્રચુરતા ધરાવે છે. પ્રચુરતાનો મતલબ બે રીતે કાઢી શકાય. એક, એ સૌથી વધારે પ્રમાણમાં મળી શકે છે, અને પ્રચુરતાનો વાસ્તવિક અર્થ એ થાય
કે ઓક્સિજનની વાત જે કીધી કે જે પ્રચુરતામાં સૌથી વધારે છે, એનો અર્થ એવો થયો કે સમગ્ર પૃથ્વી પર બાકીના બધા તત્વો જેમ જેમ ફેલાયેલા છે એ બધા કરતા વધારે માત્રામાં બધી જ જગ્યા જો કવર કરતું હોય તો એ ઓક્સિજન છે, એટલે પ્રચુરતા કહેવાય. મતલબ બધી જગ્યાએ અવેલેબલ હોય. જ્યારે બાકીના તત્વો બધી જગ્યાએ અવેલેબલ હોય પણ શકે, ના પણ હોઈ શકે. તો બીજા બધાની કમ્પેરમાં આની પ્રચુરતા થોડીક વધારે છે. અને તમે જાણો છો કે હવામાં જ આપણે 21% લઈએ છીએ ને શ્વાસમાં. તો હવા એટલે કદથી મપાય અને એનું એક્ઝેક્ટ ફોર્મેશન કેટલું થાય? તો એક્ઝેક્ટ ફોર્મેશન થાય 20.946% હવામાં. 20.946 ને આપણે કહી દઈએ રાઉન્ડ ફિગરમાં 21%. યાદ છે ને બાળકો? ઓકે, ચલો ત્યારબાદ જમીનમાં કેટલો છે? કે પૃથ્વીના પોપડાના ખોદવા જાવ તો પૃથ્વીના પોપડાઓની અંદર અલગ અલગ સંયોજનો સ્વરૂપે તે કુલ 46.6% મળે છે. એટલે કે પૃથ્વીના પોપડાની અંદર વધારે માત્રામાં મળી આવે છે દળથી. કોણ? ઓક્સિજન. તો આ વાત થઈ ગઈ ઓક્સિજનની કે ક્યાં કેટલા પ્રમાણમાં મળી આવે છે. એમસીક્યુમાં ખાસ પૂછાય છે આ બાળકો. જે ઇન્ટ્રોડક્શન હોય છે કોઈ પણ સમૂહનો એ હંમેશા ક્યાં પૂછાતો રહેતો હોય છે? એમસીક્યુમાં. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ, સલ્ફર. હવે સલ્ફર ક્યાં વપરાય છે? બાળકો ખાસ યાદ રાખજો, હવામાં નથી બહુ વધારે, પણ નીચે જે જમીનના અંદર પૃથ્વીના પોપડાઓ છે એ પોપડાઓની અંદર અલગ અલગ સલ્ફરની ખનિજો છે બાળકો, અને બધાની અંદર સલ્ફરનું પ્રમાણ કેટલું છે? કે પૃથ્વીના પોપડામાં જોવા જાવ તો તે 0.03 થી 0.1% સુધી જોવા મળે છે. આ એનું મહત્તમ પ્રમાણ થઈ ગયું. આનાથી વધારે નહીં મળે. 0.03 થી ક્યાં સુધી? મેક્સિમમ 0.1% સુધી સલ્ફર તમને જોવા મળશે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે સલ્ફરનું અસ્તિત્વ પૃથ્વી પર કયા કયા સ્વરૂપે છે, કેટલું છે તે સમજાવો, અથવા તો એના સ્ત્રોત જણાવો. 2 માર્કની અંદર પ્રશ્નો પૂછાય છે બટા બોર્ડમાં. તો સલ્ફરના જે કઈ સ્ત્રોતોના નામ આપું એ ધ્યાનથી યાદ રાખજો, કારણ કે 2 માર્કની થિયરીમાં પૂછાય તો તમારે સોર્સિસ લખવાના રહે છે. સ્ટાર્ટિંગ કરીએ આપણે એના સંયોજન સ્વરૂપે. તો તમે સૌ કોઈ જાણો છો કે સલ્ફર મોટા ભાગે સલ્ફેટ સ્વરૂપે હોય, SO4-2. યસ ઓર નો? સલ્ફેટ સ્વરૂપે જ હોય છે ને. તો એના જે કંઈક સલ્ફેટ સંયોજનો છે એમાં 3 સ્વરૂપો વધારે પ્રચલિત છે. પહેલું સ્વરૂપ છે જીપ્સમ. તમે નામ સાંભળ્યું છે, જીપ્સમ, ચિરોડી, આવા બધા શબ્દો કાને પડતા છે બેટા. તો એ જીપ્સમનું સૂત્ર શું આવે? તો જીપ્સમ એટલે થાય કેલ્શિયમનો સલ્ફેટ ઇન્ટુ 2 ટાઈમ H2O, એને જ કહેવાય જીપ્સમ. ઓકે, ત્યારબાદ ઇપ્સમનો સોલ્ટ. હવે ઇપ્સમ એટલે શું? ઇપ્સમ એ મેગ્નેશિયમનો સોલ્ટ છે સલ્ફેટ સ્વરૂપે. તો MgSO4 7 ટાઈમ H2O, જેને કહેવાય ઇપ્સમ. અને પછી આવે બેરાઇટ. બેરાઇટનો અર્થ થાય BaSO4, બેરિયમ સલ્ફેટ. તો આ તો સલ્ફેટ સ્વરૂપો સલ્ફરના જે સંયોજન સ્વરૂપે આપણને જોવા મળ્યા. સમજ પડી ગઈ બધાને? ઓકે, હજી સ્વરૂપો પૂરા નથી થયા, કારણ કે 2 માર્કની થિયરી પૂછાય છે. તો બાળકો યાદ રાખજો કે આના કેટલાક સલ્ફાઇડ સ્વરૂપો પણ છે. આ સલ્ફેટ હતા, હવે સલ્ફાઇડ સ્વરૂપે તે ખનિજોમાં મળે છે, જે નામ પણ તમે જાણેલા જ છે. ફોર એક્ઝામ્પલ, એક તો ગેલિના. ગેલિનાનો મતલબ થાય PbS, લેડ સલ્ફાઇડ. તો મેં કીધું ને સલ્ફાઇડના સ્વરૂપે પણ તે મળી આવે છે, એટલે ગેલિના. ધેટ મીન્સ કે PbS. ઓકે, ત્યારબાદ તમે પાછળ નામ જોઈ શકો છો, ઝિંક સલ્ફાઇડ. ઝિંક સલ્ફાઇડને આપણે એક બીજું નામ પણ આપેલું છે, યાદ છે? ઝિંક બ્લેન્ડ. 11 પહેલા ચેપ્ટરમાં આવી ગયું ઘન અવસ્થામાં. ઝિંક સલ્ફાઇડને કહેવાય ઝિંક બ્લેન્ડ. અને ત્યારબાદ કોપરના પાયરાઇટ્સ, જે તમે 11માં 10માં 2 જગ્યાએ આવી. કોપર પાયરાઇટ્સનો મતલબ થાય CuFeS2. CuFeS2. આ તે સલ્ફરની થોડી માહિતી. અહીંયા 1 માર્કનું પૂરું થયું. હજી જે 2 માર્કનો સલ્ફરનો પ્રશ્ન બને એમાં 1 માર્ક્સનું અહીં પૂરું થયું. તો હજી 1 માર્ક્સ બાકી. જ્વાળામુખી. એ જ્વાળામુખીની અંદર પણ જે ધીમે ધીમે બહાર લાવા સ્વરૂપે કે લાવામાંથી નીકળતા વાયુ સ્વરૂપે જે છૂટો વાયુ પડે છે, ગેસ, ઉકળતો લાવા હોય ને, એ ઉકળતા જ્વાળામુખીમાંથી જે વાયુ બહાર આવે છે એ વાયુની અંદર બાળકો એક અગત્યનો બીજો એક સંયોજન સ્વરૂપ મળે છે. એનું એક કોણ? જ્વાળામુખીમાંથી થોડી એવી માત્રામાં, અલ્પ માત્રામાં મળી આવતો એ છે હાઇડ્રોજન સલ્ફાઇડ, જેમાં પણ સલ્ફર જોવા મળે છે. અને ત્યારબાદ આપણી આસપાસ ઘણા બધા પદાર્થો છે જેને આપણે ખાઈએ છીએ, યુઝ કરીએ છીએ, કે આસપાસની નાની મોટી વસ્તુઓ છે કે જેની અંદર તમને સલ્ફર જોવા મળશે. તો મુખ્ય સ્ત્રોત આ કહેવાય છે. કયા? કે જે આપણે રોજિંદા જીવનમાં વપરાય છે, જેમ કે કાર્બનિક પદાર્થો. કયા કયા કાર્બનિક પદાર્થો છે? યાદ રાખજો. ઈંડા હોય, પ્રોટીન હોય, ઈંડા હોય, પ્રોટીન હોય, કે પછી લસણ ડુંગળી હોય.
શું હોય? લસણ ડુંગળી હોય કે પછી શાક વઘારવા સબ્જી વઘારવા માટેની જે રાઈ આવે એ રાઈ હોય કે પછી તમારા કે મારા વાળ હોય કે પછી ઊન હોય, આ બધાની અંદર સલ્ફર જોવા મળે છે. અહીંયા સલ્ફરના સોર્સિસના 2 માર્કનો પ્રશ્ન પૂરો થાય બેટા. બાકી પ્રસ્તાવનામાં જોવો તો ઓક્સિજન અને સલ્ફર કે જે આપણા મુખ્ય જે તે 15માનો મુખ્ય કોણ હતું? નાઇટ્રોજન અને ફોસ્ફરસ. યાદ છે ને? 15મો સમૂહ આપણે આખો નાઇટ્રોજન ફોસ્ફરસ વિશે ડિસ્કસ કર્યો. એમ અહીંયા આપણે કોની વિશે વાત કરવાની તમને આઈડિયા આવી ગયો છે? ઓક્સિજન અને સલ્ફર. ક્લિયર? બાકીના બધા કેવા છે? તે બાકીના બધામાં ક્યાં આવ્યા બેટા? સેલેનિયમ અને ટેલુરિયમ. તો એ બધા પોતપોતાના સલ્ફાઇડ ખનિજોમાં મળે છે. શેમાં મળે છે? સલ્ફાઇડ ખનિજોની જેમ જ મળી આવે છે. તો જુઓ તો સલ્ફાઇડ ખનિજોમાં કઈ રીતે મળી આવે છે? તે કે સેલેનિયમ અને ટેલુરિયમ. કોણ? સેલેનિયમ અને ટેલુરિયમ એ ધાતુઓના સંયોજનો બનાવે છે. કેવા? તે ધાતુ સાથે સેલેનિયમ જોડાઈ જાય તો એ પોતાના બનાવે ધાતુ સેલેનાઇડ. જેમ સલ્ફર બનાવે સલ્ફાઇડ એમ સેલેનિયમ બનાવે સેલેનાઇડ. ઓકે, અને ટેલુરિયમ બનાવે ટેલુરાઇડ. સેલેનાઇડ ટેલુરાઇડ. આઈડિયા આવ્યો બેટા? ચલો, આ તો નોર્મલ વાત હતી કે જેની વિશે આપણે ખાલી જાણવાનું હતું. હવે તમે એક બીજી વસ્તુ જાણવા જશે કે જે MCQ નો પોઈન્ટ ગણી શકાય. પોલોનિયમ બેટા. કઈ ધાતુ? પોલોનિયમ. પોલોનિયમ એ શું છે? એક રેડિયો સક્રિય ધાતુ તત્વ ગણવામાં આવે છે, કારણ કે એના ધાતુઓના ગુણધર્મો તો છે જ, થોડા ઘણા રેડિયો સક્રિય ગુણધર્મો પણ છે. કેમ? કે પોતે રેડિયો સક્રિય જે તત્વો છે જેમ કે થોરિયમ, યુરેનિયમ એના શયન થવાથી બહાર આવ્યો છે. યાદ રાખજો, પૂછાય કે થોરિયમ અને યુરેનિયમના શયનથી ઉત્પન્ન થયેલો રેડિયો સક્રિય તત્વ કયું છે? તે કે પોલોનિયમ છે, જે એ બંનેના ધીમે ધીમે શયન, ઇંગ્લિશમાં ડીકે કહેવાય, ઓકે, થવાથી ઉત્પન્ન થાય છે. અને આપણે જાણીએ છીએ કે આ પરિવારમાં ઓક્સિજન સમૂહમાં એક નવું મેમ્બર એડ થયું જેનું નામ છે લિવર મોરિયમ, LV. એની ઘટના શું છે? ભાઈ કંઈ નથી, નોર્મલ છે. લિવર મોરિયમ છે, સમૂહ નંબર 16 માં આવે છે. એટલે એની છેલ્લી ઇલેક્ટ્રોનની રચના શું છે? તે કે 7મી આવર્તમાં છે, એટલે 7s2 અને 7p4 હશે. 7s2 7p4, કારણ કે 16મા સમૂહમાં બધાની ઇલેક્ટ્રોનની રચના આવી જ હોય છે. ખાલી 7મી લાઈનમાં આવે આગળ 7 મૂક દેવાના. ઓકે, ચલો આની માહિતી મળીએ. તો તમે સૌ કોઈ જાણો છો કે પાછળના જે કઈ તત્વો શોધાણા છે એ બધા માનવ નિર્મિત છે. એટલે લિવર મોરિયમ પણ એક રેડિયો સક્રિય તત્વ તો છે, પણ એ સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે, એટલે કે માનવ નિર્મિત છે બેટા. જેનો પરમાણ્વીય ક્રમાંક યાદ રાખજો 116 છે. 116 નંબર છે અને એનું પરમાણ્વીય દળ 292 ગ્રામ પ્રતિ મોલ ગણવામાં આવે છે. તો આ તેની નાની અમથી માહિતી. હજી એની ઇલેક્ટ્રોનની રચના બનાવી હોય તો એકદમ સિમ્પલ. આગળ 6થા સમૂહનું છેલ્લું તત્વ કયું? તો 18મા સમૂહનું, તે કે રેડોન. રેડોન પછી તમે આવ્યા હોય એટલે પહેલા તમે ભરી હોય 7s2, પછી તમે અંદર ભરવા ગયા હોય ક્યાં? તે કે 6d અને 5f. યસ ઓર નો? પહેલા f ભરાય પછી પાછો d ભરાય, એટલે f ના 14, d ના 10 અને 7s2 હોય તો d કેટલો હોય? 6d હોય, અને આ કેટલો હોય? 5f હોય, અને છેલ્લે લાસ્ટમાં p માં 4 ભરીને ઇલેક્ટ્રોનની રચના 116 ની પૂર્ણ થાય છે. આમ બાળકો યાદ રાખજો, બધા તત્વોની માહિતી આપણે પૂર્ણ થઈ ગઈ છે, પણ આ રેડિયો સક્રિય તત્વ જે છેલ્લે મળ્યું માનવ નિર્મિત, એના વિશે વધારે ગુણધર્મોની માહિતી તમે મેળવી શકતા નથી, કારણ કે એનું ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે. આ જે પણ કાંઈ હોય એનું ઉત્પાદન કેવું હોય? ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે, અને તેમજ એનો અર્ધ આયુષ્ય સમય પણ એકદમ ટૂંકું હોય. ટૂંકું મતલબ કે સેકન્ડના પણ નાના નાના ભાગમાં મળે. હવે સેકન્ડનો પણ નાનો ભાગ અર્ધ આયુષ્ય હોય તો એની ઉપર પ્રેક્ટિકલ કે રિસર્ચ કરવું હોય તો કરી શકાતું નથી, એટલે ખૂબ જ ઓછી માહિતી આપણને મળી આવે છે. તો આ તો 16મો સમૂહ ઓક્સિજન ફેમિલી કે જેના વિશે આપણે માહિતી મેળવી. હવે નાની નાની બાબતો તમે જાણો છો, જેમ કે આના પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોનીય રચના, આવી બધી બાબત પર આપણે ડિસ્કસ કરશું. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. ક્લિયર બાળકો? આઈ હોપ બધાને સમૂહ નંબર 16 ના જે પણ કાંઈ ધાતુ, અધાતુ કે કોઈ પણ તત્વો છે એના વિશે માહિતી તમને સંપૂર્ણ મળી ગઈ છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સમૂહ નંબર 16 ની બેઝિક ખાસિયતો શું છે. હા બાળકો, એના ભૌતિક ગુણધર્મો શું છે એના વિશે આપણે અભ્યાસ કરશું. સૌપ્રથમ તો સમૂહ નંબર 16 ના જે પણ કાંઈ ધાતુ, અધાતુ તત્વો છે એમની ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરશું. તો સમૂહ નંબર કેટલામાં છે બેટા? 16. અને સમૂહ નંબર 16 ની ઇલેક્ટ્રોનીય રચનામાં જો વાત કરવા જઈએ તો સમૂહ નંબર 16 માં આવતા દરેકે દરેક તત્વોની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. જ્યાં બાળકો સમૂહ નંબર 16 ની અંદર બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે, અને જેના આધારે એમની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું બને છે?
NS2 NP4 મગજમાં એક વસ્તુ સેટ રાખી દેજો 2 ઇલેક્ટ્રોન s માં ભરી પછી 16મા સમૂહમાં છે એટલે 4 આવશે ક્યાં NP4 ક્લિયર તો આ થઈ ગઈ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના પર વાત હવે જો વાત કરીએ તો એના પરમાણુ અને આયનિક ત્રિજ્યાના ગુણધર્મો કેવા છે બાળકો હંમેશા યાદ રાખજો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એટલે દરેકે દરેક નવો ઇલેક્ટ્રોન નવી કોષમાં જાય નવી કક્ષામાં જાય છે દરેક સમયે એક નવી કક્ષા ઉમેરાતા જશે પરિણામે કદ એનું વધે કોઈ દિવસ ઘટે નહીં હા કોઈ કારણસર અપવાદ સ્વરૂપે ઘટી પણ શકે આ કેમેસ્ટ્રી છે પણ એ અપવાદો આવશે ત્યારે હું તમને જણાવીશ પણ મોટા ભાગેના કિસ્સાઓમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે કે પરમાણ્વીય ત્રિજ્યા આયનિક ત્રિજ્યા વધે છે તો જો બેટા શું કહે છે કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા સમજાવું તો સમૂહ નંબર 16 માં શું થાય કે ઉપરથી નીચે તરફ જતા શું ઉમેરાય છે બેટા કોષ એટલે ખબર પડે ને એક નવી કક્ષા ઉમેરાય છે અને પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા વધે છે હવે આના કારણે તમે જોજો ને તો ઉપર કોણ રહ્યો ઓક્સિજન તો ઓક્સિજનનું પોતાનું પરમાણુ કદ બાકીના બધાની કમ્પેરિઝનમાં કેવું થઈ જાય નાનું કારણ કે તો ઉપર છે કારણ નીચેના બધાનું વધે છે હા ના ચલો નેક્સ્ટ પોઈન્ટ આવશે એનો આયનીકરણ એન્થાલ્પીનો બેટા તમે સૌ કોઈ જાણો છો કે જેટલું કદ નાનું થાય એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે આપવી પડે છે કારણ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય છે તો જો આવર્તમાં વાત કરું બેટા તો સમૂહ નંબર 1 થી સમૂહ નંબર 16 તરફ જાઓ તો કદ ઘણું નાનું થઈ ગયું છે તો બાકીના બધા સમૂહની કમ્પેરમાં 16માની અંદર મારે થોડી વધારે આયનીકરણ એન્થાલ્પી વાપરવી પડશે પરંતુ અહીંયા જો હું સમૂહની વાત કરું 16મા સમૂહના તત્વોની વાત કરું તો શું થાય છે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે છે હા બાળકો હું જો માત્ર સમૂહ નંબર 16 ની વાત કરું તો સમૂહમાં શું થાય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે અને એનું કારણ તમે સૌ કોઈ જાણો છો કે ઉપરથી નીચે જતા શું વધે છે કદ વધે છે અને કદ વધે તો ઇલેક્ટ્રોન દૂર જાય તો ત્યાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા ઓછી આપવી પડે હા યા ના સમજ પડે છે ને ઓકે હવે ધારો કે મારે એની આજુબાજુના સમૂહ સાથે કમ્પેરિઝન કરું તો નિયમ અનુસાર જો તો ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી વધારે આપવી પડે ને કારણ કે કદ નાનું થઈ જાય પણ તમે નોટિસ કર્યું બાળકો કે જે સમૂહ નંબર 16 છે એ સમૂહ નંબર 15 કરતા આયનીકરણ એન્થાલ્પીની બાબતે શું ધરાવે છે તે ઓછું મૂલ્ય ધરાવે છે હવે નિયમ અનુસાર તો 15 કરતા 16 નું વધારે આવે અને 15 કરતા 16 ના કદ વધારે નાના થાય પણ કારણ મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું છે બેટા આગળ 11માં કે ભાઈ અહીંયા જે 15મો સમૂહ છે 15મા સમૂહની ઇલેક્ટ્રોનીય રચનામાં આવે P3 16માં આવે P4 મેં તમને આયનીકરણ એન્થાલ્પી માટેની સિરીઝ આપી હતી S1 less than P1 less than S2 less than P2 વાળી એક સિરીઝ આપી દી છે કે કોની આયનીકરણ એન્થાલ્પી વધારે કોની ઓછી કમ્પેર કરવાની આના દ્વારા તો એની અંદર પણ આ ક્રમ આવી ગયો છે અને કારણ જાણવું હોય તો આપણે નાઇટ્રોજન ઓક્સિજનનું કારણ લેતા હતા 11માં કે નાઇટ્રોજનની કક્ષા P3 વાળી છે અર્ધપૂર્ણ ભરાયેલી છે અને જો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનીય કક્ષકો કે જે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એ વધારે સ્થાયી ગણાય અને જેટલી વધારે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે એટલું એ વધારે મજબૂત બને એટલે એમાંથી ઇલેક્ટ્રોન કાઢવા કેવા પડે મુશ્કેલ પડે અને જ્યાં મુશ્કેલ પડે ને આયનીકરણ એન્થાલ્પી કેવી હોય વધારે આપવી પડે ધેટ મીન્સ કે 15મા સમૂહની વધારે જશે કોની કમ્પેરમાં 16મા સમૂહની તો આ બાબત થઈ ગઈ આયનીકરણ એન્થાલ્પી રિલેટેડ આઈ હોપ બધાને ટોપિકો યાદ જ હશે બેટા બધા સમૂહમાં બધા આવર્તમાં એક સરખો કન્સેપ્ટ હોય છે ક્યાં વધે ક્યાં ઘટે કયા અપવાદો બીજું કોઈ વસ્તુ નવી હોતી નથી ચલો આગળ વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની તો તમે સૌ કોઈ જાણો છો કે આખા આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહની હેલોજન સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખૂબ જ વધારે છે કેમ વધારે છે કારણ કે તેઓ માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી 18મા સમૂહ જેવા બની શકે છે તો 17માં પછી આગળ કોણ આવે તે આગળ 18માં પણ પાછળ તરત આવો તો 16મો સમૂહ આવે તો 16માની પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે એટલે કહેવાનો અર્થ શું કે 1 થી 17 સમૂહ તરફ જાઓ ડાબીથી જમણી તો 16માની 17માની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ઋણ હોય છે વધારે ઋણ એનો અર્થ શું થાય કે ત્યાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતા છે યસ ઓર નો પરંતુ જ્યારે વાત કરવામાં આવે એક જ સમૂહની અને એક જ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે આવવાની વાત આવે ત્યારે શું હોય છે સમૂહ નંબર 16માં જ્યારે તમે ઉપરથી નીચે તરફ જાઓ છો ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા EGH
શું થાય છે? ઓછા ઋણ મૂલ્ય જોવા મળે. હા મિત્રો, આવર્તમાં ભલે વધારે ઋણ થતા હોય, પણ જ્યારે સમૂહમાં નીચે જાય છે ત્યારે એને અંદર ઇલેક્ટ્રોન દાખલ થવા માટે મુશ્કેલી દાખલ થાય છે. પરિણામે ત્યાં મૂલ્યો કેવા થાય? ઓછા ઋણ થાય. અને અપવાદ મેં તમને ભણાવ્યો હતો 11માં. એક અપવાદ આવતો તો કોનો? કે અપવાદ સ્વરૂપે ત્યાં કોણ છે બેટા? ઓક્સિજન. ઓક્સિજનનું કદ કેવું આવે? નાનું. અને એનો ઇલેક્ટ્રોન ક્યાં આવે? 2p કક્ષકમાં. જ્યારે એની જસ્ટ નીચે કોણ છે? કે જો એક વસ્તુ યાદ રાખજો, એની જસ્ટ નીચે સલ્ફર છે. સલ્ફરનો ઇલેક્ટ્રોન ક્યાં જાય તમને ખબર છે? 3p માં જાય. અને આપણે 11માં એક કારણ આવતું હતું કે 2p કક્ષકના ઇલેક્ટ્રોન એ નવા ઇલેક્ટ્રોનને અપાકર્ષિત વધારે કરતા હોય છે. અને જ્યાં વધારે અપાકર્ષણ હોય ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ હોય. અને સલ્ફરમાં 3p માં થોડોક એરિયા મોટો મળી જાય છે ને. થોડોક એટલે નવા આવનારા ઇલેક્ટ્રોનના અપાકર્ષણ માટેનો. તો એવું અપાકર્ષણ ઓછું થયું, 3p કક્ષકમાં સરળતા દાખલ થયો. એટલે ઓક્સિજન કરતા સલ્ફરમાં સરળતાથી દાખલ થાય છે. પરિણામે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધી જાય છે. અને વધારે જેનું મૂલ્ય હોય ક્યાં બેટા? ઉપર. નીચે જાય એમ તો શું થાય? ઓછા ઋણ થાય. અને પરિણામે આપણે ઓક્સિજન અને સલ્ફરમાં શું કરીએ છીએ? કે આપણે સલ્ફરને ઉપર લખીએ છીએ અને ઓક્સિજનને પછી નીચે લખીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની કમ્પેરિઝનમાં. ઓકે, યસ ઓર નો? સમજણ પડી? તો આ એક કારણ 11માં હતું. એટલે મેં લખ્યું છે કે અપવાદ સ્વરૂપે ઓક્સિજનનું જે નાનું કદ છે એના કારણે તેનું જે કંઈ મૂલ્ય છે સલ્ફરની કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું ધરાવે છે? ઓછું. એટલે ઓક્સિજન નીચે લખાય, સલ્ફર ઉપર. આમ તેમ જોશો તો સલ્ફરથી પછી નીચે પોલોનિયમ સુધી તો ઓછું ઋણ જોવા મળશે જ તમને. ઓછા ઋણ જોવા મળશે. ખ્યાલ આવી ગયો બાળકો બધાને? તો આ વાત હતી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. હવે વાત કરીએ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, જેને તમે કહો છો વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતામાં શું હોય છે? કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ ફ્લોરિન તરફ, એટલે વિદ્યુત ઋણતા વધારે હોય છે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જો કોઈ પાવરફુલ હોય વિદ્યુત ઋણતાને બાબતે તો એ ફ્લોરિન છે. પણ એના પછી કોણ? 16મા સમૂહનો ઓક્સિજન. હા બાળકો, 16મા સમૂહનો ઓક્સિજન કે જે વિદ્યુત ઋણતાની બાબતે બાકી બધાની કમ્પેરમાં ખૂબ જ વધારે છે. માત્ર ફ્લોરિન કરતા ઓછો ગણાય. ક્લિયર? અને હવે વાત જો મારા સમૂહ નંબર 16 ની કરું, ઓક્સિજનના પરિવારની કરું, તો ઓક્સિજન ફેમિલીમાં જ સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ? ઓક્સિજન. અને નીચે જઈએ એમ શું થાય? તે પરમાણ્વીય કદ વધી જાય, ત્રિજ્યા વધી જાય, અને પરિણામે અંદર કેન્દ્રીય વીજભાર પણ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વધતો જ હોય છે, પણ એટલો ખાસ વધતો નથી હોતો. એવા ઘણા બધા કારણો છે. પણ શોર્ટમાં તમે કહી શકો કે સમૂહમાં જ્યારે પણ ઉપરથી નીચે જઈએ છીએ ત્યારે વિદ્યુત ઋણતા તો ઘટે છે, કારણ કે આવર્તમાં વધે છે. ઓકે બાળકો, સમજ પડી ગઈ? ઓકે, આ હતી એની બેઝિક ડિટેલ. હવે આપણે જઈએ એના ભૌતિક ગુણધર્મો પર. તમે જાણો છો કે કોઈ પણ સમૂહ હોય, તત્વ હોય, તો એના ઇન્ટ્રોડક્શન પછી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આવે. હા યાના? તો આજે આપણે ભૌતિક ગુણધર્મોનો એક ટોપિક જોઈશું, પછી કાલથી નવા ટોપિક જોઈશું. તો આજના લેક્ચરની અંદર તમે જે કંઈ શીખ્યા એમાં કીધું 16મા સમૂહના તત્વોનું ઇન્ટ્રોડક્શન, કોણ ક્યાંથી મળે છે, કેવા સ્વરૂપે મળે છે, શું શું અસ્તિત્વ ધરાવે છે એના અલગ અલગ સંયોજનો સ્વરૂપે. ત્યારબાદ એકદમ બેઝિક જે દરેક સમૂહમાં તમારા આવશે, ઇલેક્ટ્રોનીય રચના, પરમાણ્વીય આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુતીય ઋણતા. હવે જે છે એ ભૌતિક ગુણધર્મો છે. ધેટ મીન્સ કે એની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક કેવી છે 16મા સમૂહની. તો પહેલા તમને માહિતી આપી દો 16મા સમૂહમાં તત્વ કયા છે? કે ઓલ્ડ સ્ટાઇલ છે ટીપો. આમાં લીવર મોરિયમ નહીં આવે, કારણ કે લીવર મોરિયમ એનું આયુષ્ય કેટલું છે બેટા? ટૂંકું છે. તો એનો અભ્યાસ વધારે થઈ શકતો જ નથી. તો મારે કઈ બાબત એના ભૌતિક ગુણધર્મો સમજાવવા? યસ ઓર નો? માટે આપણે પોલોનિયમ સુધી અભ્યાસ કરશું. સમજ પડી ગઈ બધાને? ચલો, સૌપ્રથમ તમારે જાણવું અગત્યનું એ છે કે તમારો ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ તત્વ છે બેટા. કયું છે? અધાતુ તત્વ છે. ત્યારબાદ સેલેનિયમ અને ટેલુરિયમ એ અર્ધધાતુ તત્વ છે. આ અધાતુ છે, આ બંને અર્ધધાતુ છે. અને પોલોનિયમ એક રેડિયો સક્રિય વિશિષ્ટ પ્રકારની ધાતુ છે કે જે થોરિયમ અને યુરેનિયમમાંથી મળી આવે છે, જેનું અર્ધ આયુષ્ય સમય છે 13.8 દિવસ. એમસીક્યુમાં પૂછાય પોલોનિયમનું અર્ધ આયુષ્ય સમય કેટલું છે? તો 13.8 દિવસ જેટલું ટૂંકું અર્ધ આયુષ્ય સમય ધરાવે છે. તો આ થઈ ગઈ એની બેઝિક માહિતી બાળકો. યસ ઓર નો? હવે આ બધા જે કઈ તત્વો અહીં આપેલા છે એ બધા તત્વો અલગ અલગ અપર રૂપો ધરાવે છે. અપર રૂપો એટલે તમે જાણો છો એના વિવિધ પ્રકારના સ્વરૂપો હોય. યસ ઓર નો? તો આ બધાના અપર રૂપો છે.
તો લખી શકાય MCQ માં કે ભાઈ આ બધાના અપરૂપો જોવા મળે છે. ઘણીવાર પૂછાતું હોય છે કે નીચેના આપેલા તત્વોમાંથી કોણ અપરૂપ ધરાવે છે, તો 16મા સમૂહનું તત્વ આવે તો અપરૂપ ધરાવતું હોય છે. ઓકે. બીજું, ઉપરથી નીચે તરફ જાઓ છો બાળકો, તો જેમ જેમ નીચે જાવ છો એમ કદ વધે છે, અને કદ વધવાની સાથે સાથે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ નીચે જતા વધે છે. કયા બિંદુ બેટા? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. અને એને ઉદાહરણ આપું, તમારો ઓક્સિજનની પરમાણુકતા કેટલી છે? પરમાણુકતા એટલે એની કેટલા પરમાણુ દ્વારા બનેલો છે? તો ઓક્સિજન 2 પરમાણુ દ્વારા દ્વિઅણુ બનેલો છે, O2. તો આને એની પરમાણુકતા કહેવાય, એટોમિસિટી. ઇંગ્લિશમાં કહેવાય એટોમિસિટી. અને જ્યારે સલ્ફર છે 8 પરમાણુ દ્વારા S8 વલય રચનાઓ દ્વારા બનેલો હોય છે. તો તમે જોઈ શકો છો કે ઓક્સિજન કરતા સલ્ફરના બંધારણ વધારે કોમ્પ્લિકેટેડ છે. એટલે O2 ની કમ્પેરિઝનમાં, ઓક્સિજનની કમ્પેરિઝનમાં સલ્ફરની પાસે પરમાણુકતા વધારે છે. પરિણામે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધારે છે. તો આમ પરમાણુના તફાવતના આધારે પણ તમે કહી શકો છો કે ભાઈ ઓક્સિજન કરતા સલ્ફરની પરમાણુકતા વધારે છે, પરિણામે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હશે બાળકો. તો આ થઈ ગઈ આપણી એની ભૌતિક કેરેક્ટરિસ્ટિક, મતલબ કે ભૌતિક પ્રોપર્ટીઝ કે ભૌતિક ગુણધર્મો જે પણ કહી ગયો એના વિશેની વાતચીત. તો આઈ હોપ બધાને સમજ પડી ગઈ છે. યસ ઓર નો? તમારે કરવાનું શું છે બેટા? આ જે પ્રસ્તાવના છે, આ જે ઇન્ટ્રોડક્શન છે એને મગજમાં સેટ કરી દેવાનો છે. ભાઈ 16મા સમૂહમાં આટલા તત્વ છે, આ ધાતુ, અધાતુ, અર્ધધાતુ, સમથિંગ કોઈ પણ મેટલ કેરેક્ટરિસ્ટિક છે કે એની ઇલેક્ટ્રોનીય રચના છે કે બેઝિક ગુણધર્મ છે, કોણ ક્યાંથી આવે છે, એની પોતાની ઇમેજિનેશન દુનિયા બનાવી નાખવાની છે. તો શું થશે કે તમને યાદ રહી જાય છે, ગોખવું નહીં પડે. ઘણીવાર શું થાય, આપણે લોંગ ટાઈમ સુધી ગોખ કરીએ ને તો ભૂલાઈ પણ જાય, મિક્સ થઈ જાય. એના કરતાં તમારા નજરની સમક્ષ એક 3D ઇમેજ બનાવી નાખો. ઓકે, 16મા સમૂહમાં એટલા તત્વો હતો, 1 1 1 1 સ્ટેપ બાય સ્ટેપ તત્વો આવવા જોઈએ. ઓકે, આ 2 ધાતુ, અર્ધધાતુ, એવી એક ઇમેજિનેશન દુનિયા કરો તો જ ઇનઓર્ગેનિક ચેપ્ટરો યાદ રહે બેટા. સમજ પડી? યસ ઓર નો? ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કોઈ ડાઉટ હોય તો બેફિકર મારો કોન્ટેક્ટ કરજો. ઓકે બાળકો.